બનાસકાંઠાના પાલનપુર પાટણ માર્ગ પર કોન્ટ્રાક્ટરનો ભ્રષ્ટ વહીવટ સામે આવ્યો છે। હજી તો 1 મહિના પહેલા નાખવામાં આવેલી પાઇપલાઇનમાં ભંગાણ પડતા સ્થાનિકોને ભારે હાલાકી પડી। સરકારની સૌની યોજના અંતર્ગત કાંકરેજ તાલુકાના કસરાથી વડગામ તાલુકામાં અને દાંતીવાડા સુધી ગામે ગામ તળાવ ભરવા માટે પાઇપલાઇનનું કામ ચાલી રહ્યું છે। ત્યારે પાલનપુર પાટણ માર્ગ પર પાઇપલાઇન તૂટી જતા રોડ બેસી ગયો હતો। અચાનક રોડ બેસી જતા અકસ્માત પણ સર્જાયો હતો। પાઇપલાઇનના કામને માત્ર 1 માસ જ થયો છે, પરંતુ અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને હલકી ગુણવત્તાવાળા કામને કારણે આ સ્થિતિ સર્જાઈ હોવાનો સ્થાનિકોનો આરોપ। અહીંયા મોટું ગાબડું પડી ગયું છે। અચાનક રોડ બેસી ગયો। રોડ લેવલ ઉપર કમ્પ્લીટ દેખાતો હતો દિવસે, અને અત્યારે અમે સર્વિસ કરીને અમે ઘરે આવતા હતા તો રાત્રે રોડ બેસી ગયો હતો। અચાનક અમારી ગાડી પણ અંદર અહીંયા ઘૂસી ગઈ હતી, અને એવી ઘણા લોકોને અત્યારે અહીંયા ટ્રાફિક જામ થયો હતો। અહીંયા ડેરીનો મેન માર્ગ છે, રાધનપુરથી બનાસ ડેરી સુધી અમારે અહીંયા મેન માર્ગ છે। અહીંયા ટેન્કરો પણ અહીંયા અટવાઈ રહ્યા છે, મોટા મોટા ડમ્પરો પણ અટવાઈ રહ્યા છે, જે અને ઘણા બધા લગભગ લોકોને ખૂબ તકલીફ પડી અત્યારે। ઘટના બાદ ગઢ પોલીસે સ્વખર્ચે રોડ રિપેર કરાવ્યો। ભ્રષ્ટ વહીવટી તંત્રના કારણે સ્થાનિકોને ભોગવવાનો વારો આવ્યો છે। હજુ તો આ લાઈન શરૂ પણ નથી થઈ અને પાઇપમાં ભંગાણ પડ્યું છે। જો પાઇપલાઇન શરૂ થઈ હોય તો આસપાસના ખેડૂતોને મોટા પાયે નુકસાન થતું હોત। સ્થાનિકોની માંગ છે કે અહીં કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટ રાજ સામે કાર્યવાહી કરવામાં આવે। કોન્ટ્રાક્ટરોને મજા કરવાની છે, અને આ પાઇપ એટલી બધી રાતે બેસી હતી પાણી ચાલુ કર્યા સિવાય કે 2-3 ફૂટનો ખાડો પડી ગયો હતો। 2-3 બાઇકોવાળા પડી ગયા હતા, લાગ્યું છે એમને। આ તો ગઢ પોલીસનું સારું થાયું કે ગઢ પોલીસને જાણ કરતો ગઢ પોલીસ અહીંયા આવી અને એમને એમના પોતાના ખર્ચે અને ગઢના સરપંચ હાજર રહી અને 2-3 ટોલી માટી નંખાઈ અને એમને આ રસ્તો ચાલુ કર્યો કે ભાઈ કોઈ અકસ્માત ના થાય। સરકારે તો સારી નીતિથી તળાવો ભરવા માટે પાઇપલાઇનનું કામ કરાવેલું છે, પરંતુ કોન્ટ્રાક્ટરે એને બચત કરવા માટે પાઇપલાઇનમાં જે મેટલ અને નીચે પથ્થર પાથરવો જોઈએ એ પથ્થર નાખ્યો નથી, અને રોડ જેવો તો રોડ તોડી અને ખરાબ કામ કરી અને જતા રહેલ છે। તો આની જવાબદારી જે તે છે તે કોન્ટ્રાક્ટરના સિરે રહેશે। સૌની યોજના માટે સરકારે ગામે ગામ તળાવ ભરવા માટે કસરાથી જે પાણીની પાઇપલાઇન નાખી છે, ઉદ્દેશ્ય તો સારો છે, પરંતુ પાલનપુર પાટણ અને આ ગઢમડાના હાઈવે પર ગત રાત્રે આ જે પાઇપલાઇન નાખી હતી તે જગ્યાએ ત્યાં 4 થી 5 ફૂટનો મોટો ખાડો પડી ગયો હતો, જેને લીધે 2 થી 3 કલાક વાહન વ્યવહાર બંધ થયો હતો। 3 થી 4 જેટલા લોકો આ ખાડામાં પટકાયા હતા। હજુ તો આ પ્રાથમિક તબક્કો છે, માત્ર 1 માસ થયો છે આ પાઇપલાઇન નાખ્યાને, અને કોન્ટ્રાક્ટરની બેદરકારી, હલકી ગુણવત્તાવાળા કામને કારણે આમાં ખાડો પડી ગયો હતો। જો કે સવાલ એ થાય છે કે પાણી શરૂ નથી કરાયું પાઇપલાઇનમાં અને આખો રોડ બેસી ગયો। જો પાણી શરૂ થયું હોત તો આ આજુબાજુના ખેડૂતોના ખેતરોની હાલત શું હોત? જે પ્રકારે 1 માસમાં જ આ હલકા કામની ગુણવત્તા બહાર આવી છે અને લોકોએ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। સરકારને નુકસાન થઈ રહ્યું છે, લોકોને નુકસાન થઈ રહ્યું છે, ત્યારે આનું જવાબદાર કોણ એ એક સવાલ છે। અતુલ ત્રિવેદી, TV9 બનાસકાંઠા।